વાગરા તાલુકામાં આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માતે ચકચાર મચાવી દીધી છે. વિલાયત ભૂખી પુલ નજીકથી પસાર થતી અર્ટિકા ટેક્સી કાર અચાનક કાબુ ગુમાવી ઊંચાઈ પરથી સીધી નીચે ખાબકતા ગોજારો અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર જીજેસોલ AZ 0806 નંબરની અર્ટિકા કાર દેરોલ તરફથી વિલાયત તરફ આવી રહી હતી. કાર મેઇન રોડ પરથી સીધી જ નીચે પટકાઈ જતા કારનો કચ્ચર ઘાણ વળી ગયો હતો અને ઘટના સ્થળે અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ કારમાં એક પરિવાર દહેજ તરફ પરત ફરી રહ્યો હતો. પરિવારના સભ્યો સિવિલ હોસ્પિટલમાં પોતાના પરિજનોની ખબર અંતર પૂછી પરત ફરી રહ્યા હતા ત્યારે વિલાયત ભૂખી પુલ પર કાર મુખ્ય અકસ્માતે તેમને ઘેરી લીધા હોવાની માહિતી સામે આવી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર એક બાળક સહિત અન્ય 2 વ્યક્તિઓને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારના સમયે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. એક જ ક્ષણમાં પરિવારની મુસાફરી ખુશીમાંથી કરુણ ચીસોમાં ફેરવાઈ ગઈ. ઊંચાઈ પરથી કાર સીધી નીચે પટકાતા સર્જાયેલા ભયાનક અકસ્માત ફરી એકવાર માર્ગ સુરક્ષા અને વાહન ચાલનમાં સાવચેતીના ગંભીર સવાલો ઉભા કર્યા.